હું છું પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ નજીકમાં આવેલ સ્વિમિંગ પુલનું રિનોવેશન કરવામાં આવ્યું છે, પરંતુ જે સ્વિમિંગ પુલ વર્ષો પહેલા માત્ર લાખો રૂપિયામાં બન્યો હતો, તેના રિનોવેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ ખાબોચિયું, જેને જૂનાગઢ મહાનગરપાલિકા સ્વિમિંગ પુલ કહે છે, તે જગ્યાનું કરોડોના ખર્ચે મેકઓવર કરવામાં આવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાના બાંધકામ શાખાના ઇજનેર પાનસુરિયા અને તેમના 2 સાથીદારો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા મનપા કચેરીમાં ખળભળાટ મચી ગયો છે. મધુરમ વિસ્તારમાં રહેતા કરસનભાઈ સોલંકીએ બુધવારે એસપી કચેરી ખાતે ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ આ મામલો ગરમાયો હતો. ભોગ બનનારના આક્ષેપ મુજબ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા તેમની સાથે ગેરવર્તન કરી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હતા. આ ગંભીર ઘટનાને પગલે પોલીસે મોડી રાત્રે ઇજનેર સહિત 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ દ્વારા આગામી 19 એપ્રિલ રવિવારના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે બપોરે 2:30 કલાકે તળાવ દરવાજા સ્થિત જાગનાથ મહાદેવ મંદિરથી વિશાળ શોભાયાત્રા અને બાઇક રેલી પ્રસ્થાન કરશે, જે શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરી અને સાંજે 4 કલાકે સોનારડી રોડ પરના પરશુરામ ધામ ખાતે સંપન્ન થશે. આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે ટ્રસ્ટના હોદ્દેદારો અને મહિલા પાંખ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જે સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જશે. જૂનાગઢ તાલુકા પોલીસની ટીમ દ્વારા દારૂના દૂષણ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે બગડુ ગામે આવેલા રુદ્ર પેટ્રોલ પંપ પાછળના સ્ટોર રૂમમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે, જ્યાં દરોડો પાડતા પોલીસને 71 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ જથ્થો સપ્લાય કરનાર જામકા ગામના 2 શખ્સોને પણ પોલીસે આંતરી લેતા તેમના કબજામાંથી વધુ 4.45 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ ફોન અને એક સ્વિફ્ટ કાર સહિત કુલ 7,90,400 નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદની સાબરમતી નદીનું સ્તર ઘટતા જ તેના પટમાં રાજાશાહી સમયના જૂના સિક્કાઓ શોધવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. નદીના તળિયેથી કિંમતી સિક્કાઓ મળી રહ્યા હોવાની જાણ થતાં જ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી અનેક શ્રમિક પરિવારોએ નદીના પટમાં ધામા નાખ્યા છે. એક તરફ નદીમાં ગંદકી અને ખંડિત મૂર્તિઓનો ખડકલો છે, તો બીજી તરફ ઉત્સાહી લોકો કાદવ કીચડ ફંફોસીને જૂના જમાનાના સિક્કાઓ શોધી રહ્યા છે. રિવરફ્રન્ટ પાસે સર્જાયેલા આ અનોખા દ્રશ્યો હાલ સમગ્ર શહેરમાં કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યા છે. મુંબઈમાં પાણીની અછત દૂર કરવા અને ચોમાસા પરની નિર્ભરતા ઘટાડવા માટે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 11,166 કરોડના ખર્ચે મનોરે વિસ્તારમાં એક અત્યાધુનિક ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં સી વોટર રિવર્સ ઓસ્મોસિસ ટેકનોલોજીનો ઉપયોગ કરી સમુદ્રના ખારા પાણીને શુદ્ધ કરી પીવાલાયક બનાવવામાં આવશે. પ્રથમ તબક્કે દરરોજ 200 મિલિયન લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટને ભવિષ્યમાં 400 MLD સુધી વધારવામાં આવશે. ભારતના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાં સ્થાન પામનાર આ પ્લાન્ટના કુલ ખર્ચમાં આગામી 20 વર્ષ સુધીના સંચાલન અને જાળવણીનો પણ સમાવેશ થાય છે, જે ઉનાળા દરમિયાન મુંબઈ ગરાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ભારતીય સંસદના 3 દિવસીય વિશેષ સત્રના પ્રથમ દિવસે આજે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા 131મું બંધારણીય સુધારો વિધેયક અને પરિસીમન વિધેયક 2026 રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર શાસિત પ્રદેશ સુધારા બિલ 2026 રજૂ કર્યું હતું. આ વિધેયકોનો મુખ્ય ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપવાનો છે. નવા પ્રસ્તાવ મુજબ દેશમાં પરિસીમન બાદ લોકસભાની કુલ બેઠકોની સંખ્યા વર્તમાન 543 થી વધારીને 850 કરવામાં આવશે, જેમાં 815 બેઠકો રાજ્યો માટે અને 35 બેઠકો કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ફાળવવામાં આવશે. આ ફેરફાર દ્વારા 2029ની સામાન્ય ચૂંટણીઓ સુધીમાં મહિલા અનામતનો અમલ કરવાની દિશામાં મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને શાંતિપૂર્ણ મુસાફરી માટે નવા અને કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવેથી રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી ટ્રેનમાં ખાસ કરીને રિઝર્વ્ડ કોચમાં કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ કરવા પર પ્રતિબંધ રહેશે. આ સમય દરમિયાન મુસાફરો મોટેથી વાતો કરી શકશે નહીં કે મોબાઈલ પર લાઉડ સ્પીકર પર ગીત કે સંગીત સાંભળી શકશે નહીં.
જો કોઈ મુસાફર આ નિયમનું ઉલ્લંઘન કરી અને અન્ય મુસાફરોની ઊંઘમાં ખલેલ પહોંચાડશે તો તેની સામે રેલવે એક્ટ મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ટીટીઈ અને રેલવે સ્ટાફને પણ આ મામલે સતર્ક રહેવા અને નિયમોનું ચુસ્ત પાલન કરાવવા સૂચના આપી દેવામાં આવી છે. ભારતની સ્ટાર શતરંજ ખેલાડી વૈશાલી રમેશ બાબુએ FIDE મહિલા ઉમેદવાર ટુર્નામેન્ટ 2026 જીતીને ઇતિહાસના પાને પોતાનું નામ અંકિત કર્યું છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા જીતનાર તે પ્રથમ ભારતીય મહિલા બની છે. અંતિમ રાઉન્ડમાં શાનદાર વિજય મેળવી વૈશાલીએ પ્રથમ સ્થાન હાંસિલ કર્યું છે, જેની સાથે જ તેણે વર્તમાન વિશ્વ ચેમ્પિયન જુ વેન્ઝુએન સામે વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવાની તક મેળવી લીધી છે. શરૂઆતમાં ઓછા રેટિંગ અને પડકારો હોવા છતાં પણ વૈશાલીએ પોતાના અદ્ભુત આત્મવિશ્વાસથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે અને હવે તે વિશ્વ મંચ પર ચેમ્પિયનશિપના ખિતાબ માટે ટક્કર આપશે. પ્રખ્યાત આઈવેર બ્રાન્ડ લેન્સકાર્ટ તેના કથિત નવા ડ્રેસ કોડને લીધે વિવાદોના ઘેરામાં આવી છે. સોશિયલ મીડિયા પર એવા આક્ષેપો થઈ રહ્યા છે કે કંપનીએ મહિલા કર્મચારીઓ માટે બિંદી અને સિંદૂર જેવા ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે હિજાબને મંજૂરી આપવામાં આવી છે. આ ભેદભાવપૂર્ણ નીતિને લઈને નેટિઝન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હિન્દુ વિરોધી માનસિકતાનો આરોપ લગાવી લોકો સોશિયલ મીડિયા પર બોયકોટ લેન્સકાર્ટ અભિયાન ચલાવી રહ્યા છે. આ મામલે લોકો કંપની પાસે માફી અને નીતિમાં સુધારાની માંગ કરી રહ્યા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.